દેવાયત ખવડનો વિવાદ ગુજરાતમાં દિવસે ને દિવસે વકરી રહ્યો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જે વકીલ આનંદ યાજ્ઞિક છે તેમને પોલીસ વિરુદ્ધ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ચાંગોદર પોલીસ દ્વારા હજી સુધી આ વાતને લઈને કોઈ ફરિયાદ નથી કરવામાં આવતી। એટલા જ માટે થઈને હવે વકીલ આનંદ યાજ્ઞિક છે તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય અને આનંદ યાજ્ઞિક દ્વારા નિર્ભય ન્યૂઝની સાથે વાતચીત કરતા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાયત ખવડનો વિવાદ જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને એવું પણ સામે આવ્યું હતું કે દેવાયત ખવડની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી નહોતી અને હવે આ બધાની વચ્ચે આનંદ યાજ્ઞિક દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। સૌથી પહેલા તો અમારા એડિટર ગોપી ગાંગર સાથે વાતચીત કરતા આનંદ યાજ્ઞિક હાઈકોર્ટમાં જે આ વિવાદ લઈ જવાની વાતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। સનાથલના તળાવની અંદર પથ્થર નાખીને તમારી સ્કોર્પિયો કાર જે છે એ પાણીમાં તળાવમાં ડૂબાડી દીધેલી છે। એ તળાવની અંદર સ્કોર્પિયો પડેલી છે। ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબને ટેલિફોન કરીને મેં રિક્વેસ્ટ કરી। મેં કહું સાહેબ, સુપ્રીમ કોર્ટના 2014થી 2024ના આદેશો પ્રમાણે તમે 2 કે 3 દિવસ માટે ઇન્ક્વાયરી કરી શકો, પણ આમાં તો કોગ્નિઝેબલ ઓફેન્સ છે કે મારી માલિકીની એક કાર છે તે આ લોકો લઈ ગયા છે। કાં તો તમે 3 કે 4 દિવસમાં આ અરજી પર તપાસ કરીને એવા નિષ્કર્ષ પર આવો કે ના, નથી લઈ ગયા, અને લઈ ગયા હોય તો તમારે FIR ફાડવી પડે, બરાબર છે। એ કહે છે કે ના, તમારો આપણે ડ્રાઈવર છે તે સ્ટેન્ડ બદલે છે। મેં એમને કહ્યું કે સાહેબ, આ 22મી તારીખે સવારના 3 વાગે તમે જે અરજી લીધેલી છે એનાથી વઘારે આ ડ્રાઈવરને કશું કહેવાનું નથી, આની પર તપાસ કરીને FIR ફાડો। એ કે હા, અમે તપાસ કરીને સાંજે સ્ટેટમેન્ટ માટે બોલાવીએ છીએ, ગઈકાલે ડ્રાઈવરને બોલાવ્યો નહીં અને કોઈ FIR ફાડી નથી। મારું એટલું જ પૂછવાનું છે ગુજરાત રાજ્યના DGPને, IGને, અમદાવાદ રૂરલના SPને, DYSPને અને ચાંગોદરના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને કે દેવાયતભાઈની સ્કોર્પિયો કાર ક્યાં છે, બરાબર। બકરી કોઈ લઈ ગયું હોય તોય ફરિયાદ થાય, ગાય ભેંસ લઈ ગયું હોય તોય ફરિયાદ થાય, સ્કૂટર કે મોટરસાઇકલ લઈ ગયું હોય તોય FIR ફાટે, બરાબર છે। આમાં તો 20 લાખની સ્કોર્પિયો છે। એ આ ભગવતભાઈને ત્યાં દેવાયતભાઈ ડાયરો કરવા ન જઈ શક્યા, તેમાં ભગવતભાઈ અને તેમનું કુટુંબ નારાજ થયું અને દેવાયતને સજા કરવા માટે એમણે પોતાની સામાજિક, આર્થિક અને રાજકીય તાકાત વાપરી અને આ જીપ લઈ લીધી અને કાં તો એમની પાસે એમણે રાખી મૂકી છે સંતાડીને, અથવા તો સનાથલના તળાવની અંદર એને પથ્થર નાખીને ડૂબાડી દીધેલી છે। જે માહિતી ગામના લોકો આપે છે એ સાચી હોય તો પણ કોઈ માણસ દેવાયતભાઈ તે કંઈ તળાવની અંદર નાખવા નથી જવાનો। એટલે પોલીસને અમારે એવું કહેવાનું છે કે તમે કોના રાજકીય આપણે પ્રેશરને કારણે, કોના સામાજિક પ્રેશરને કારણે તમે FIR નોંધી નથી રહ્યા। એક બીજી વસ્તુ, ભગવતભાઈ પણ ઇન્ટરવ્યૂ આપે છે અને એમ કહે છે કે પૈસા લઈ ગયા હતા। ભગવતભાઈ ધારો કે એમ કહેતા હોય કે મારે ત્યાં પૈસા લઈ જઈને એમણે કાર્યક્રમ કર્યો નથી, બરાબર છે। તો આજે એ કોઈ માણસ કાર્યક્રમ કરવા માટે પૈસા લઈ ગયો હોય, બરાબર છે, તો તમારે એની પહોંચ બતાવવી પડે। એ તમારી પાસે છે નહીં। તમે ક્યારે પૈસા આપ્યા એ તમે નથી કહેતા, બરાબર છે। કોના થકી તમે પૈસા આપ્યા, ચેકથી આપ્યા, કેશ આપ્યા, એ તમારે કહેવું નથી, બરાબર છે। અને ધારો કે પૈસા લઈને કાર્યક્રમ ન કર્યો હોય તો એ કોન્ટ્રાક્ટનો ભંગ કહેવાય। અહીંયા કોઈ રિટર્ન કોન્ટ્રાક્ટ છે નહીં, આ મૌખિક કોન્ટ્રાક્ટ છે। તો તમારે એને પ્રસ્થાપિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય રૂરલમાં દાવો કરવો પડે કે મને મારા પૈસા પાછા આપો। પણ તમે કોઈની જીપ લઈ લો સજા કરવા માટે, તો ભારતનું બંધારણ અને ભારતના વર્તમાન આપણે કાયદાઓ એ ભગવતભાઈ અને તેમના કુટુંબને કે તેમની સાથે સંકળાયેલા અન્ય ત્રાહિત ઈસમોને, જેનો આપણે ક્રિમિનલ રેકોર્ડ હોય કે ના હોય, એમને કોઈ અધિકાર આપતો નથી। પણ સર, હમણાં ઘણા બધા કેસીસમાં એવું જોવા મળ્યું કે પોલીસ FIR જ નથી લેતી, બસ આ પ્રકારની એક અરજી લઈ લે અને આ અરજી ઉપર એવું કહે કે અમે ઇન્વેસ્ટિગેશન કરીશું, પણ જનરલી આ અરજીમાં કશું જ પછી થતું નથી કારણ કે આની વેલ્યુ કાનૂની તौर પર કશી જ નથી। ગુજરાતની જે પોલીસ ફરિયાદ રજીસ્ટર નથી કરતી અને આ પ્રકારની અરજીઓ લઈ અને રાખી મૂકે છે, એ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે FIR રજીસ્ટર કરવા અંગે જે જજમેન્ટ આપ્યું છે તેનો છડેચોક ભંગ છે। આ લોકો પોલીસો કન્ટેમ કરે છે।
દુઃખની વાત એ છે કે એ કન્ટેમ્પ્ટને માટે જો સુપ્રીમ કોર્ટ અને ગુજરાતની હાઈકોર્ટ પોલીસોને સજા કરતી હોત તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ વ્યાપક સ્તરે અત્યારે પેદા થઈ ના હોત. એટલે આ જે પોલીસો ફરિયાદ નહીં કરીને બે વસ્તુ પ્રસ્થાપિત કરવા માગે છે. એક તો અમારા પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ ઓછા થાય છે, બરાબર છે, એટલે ગુજરાતમાં ગુનાઓ ઓછા થાય છે એવું કદાચ ક્યાંક કોઈક કહેતું હોય કે ભાઈ ફરિયાદ ના નોંધતા, તો એ પણ ખોટું છે. અને બીજી વસ્તુ કે પોલીસ સ્ટેશનના પીઆઈને કોઈ ફરિયાદ કરે અને એમાં કોગ્નિઝેબલ હોય, બરાબર છે, એમાં પ્રાથમિક રીતે બોલવાથી ગુનો બનતો હોય તો તમારે એફઆઈઆર નોંધવી પડે. એફઆઈઆર ખોટી થાય તપાસને અંતે તો જેણે ખોટી કરી છે તેની સામે તમે એફઆઈઆર કરો અને એની સામે પ્રોસિક્યુશન કરો તમે, પણ ના પાડો. અને આ તો એવું છે કે દેવાયતભાઈ અને ભગવતભાઈ બંને મોટા માથા છે, બરાબર છે, એને આપણે ભૂલી જઈએ. આપણે ભારતનું બંધારણ અને ભારતીય દંડ સંહિતા જે નવો કાયદો આવ્યો છે તેને ધ્યાનમાં રાખીએ તો 22/2/2024ની સવારે એટલે 21ની રાત્રે 3 વાગે લીધેલી આ અરજી જેની ઉપર ચાંગોદર પોલીસ સ્ટેશને સહી સિક્કા કર્યા છે એ 5 દિવસ સુધી એફઆઈઆર વગર રાખી શકાય નહીં. એટલે અમે ગુજરાત હાઈકોર્ટમાં જઈએ છીએ અને અમે એવું કહીએ છીએ કે એસપી, ડીવાયએસપી અને આ પીઆઈ ચૌધરી અને એની નીચેના પીએસઆઈની સામે તમે પગલાં લો અને એક દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરો કે ભગવતભાઈની સામે તો અમારી ફરિયાદ છે જે તો લો જ તમે, એ પણ હાઈકોર્ટની અંદર અમે લોકો દાદ માગી રહ્યા છીએ, પણ આ પોલીસને તમારે સજા કરવી પડે. કારણ કે પોલીસ એક નિષ્પક્ષ ઓથોરિટી છે, પણ પોલીસ અહીંયા પોતાની નિષ્પક્ષતા પ્રસ્થાપિત કરી રહી નથી અને આવી અરજી લઈને 5 દિવસ એની પર બેસી રહેવું એનો માલ નથી. હા, ગઈકાલે જ્યારે અમે લોકોએ મેં ટેલિફોન કરીને ચૌધરી સાહેબને વિનંતી કરી કે ચૌધરી સાહેબ કાં તો એફઆઈઆર કરો, એટલીસ્ટ તમારી નૈતિક ફરજ બને છે ને કાનૂની ફરજ બને છે કે તમારે શોધવું પડે કે કાર ક્યાં છે. એટલે એ લોકોએ હવે કાર શોધવાની શરૂઆત કરેલી છે, પણ એફઆઈઆર એમને કરવી નથી. અમે એફઆઈઆર કરાવડાવીશું અને પોલીસની સામે પણ પગલાં લેવડાવડાવીશું, કારણ કે અમારે એવો દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરવો છે કે આ ફરિયાદ નહીં લઈને જે પોલીસ સામાજિક, રાજકીય અને અન્ય પ્રેશરની અંદર રહે છે એ વ્યાજબી નથી. પ્રેશર કરનારાઓ પણ ખોટા છે અને પ્રેશર સહન કરનાર પોલીસ પણ ખોટી છે. આ એક. અને બીજી વસ્તુ, ભગવાનભાઈ, રામભાઈ, ધ્રુવાજસિંહ અને મેઘરાજસિંહની સામે અમે એફઆઈઆર અમને નોંધીને આપો અને એમની સામે કાયદાની મર્યાદામાં રહીને પગલાં લો. તમે કહી રહ્યા છો એફઆઈઆર નોંધીને આપો, કારણ કે પહેલી દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો જે રીતે ગાડી લઈ લેવી, ગાડીમાં પૈસા હતા, જાનથી મારી નાખવાની ધમકી આપવી, ડ્રાઈવરને કાચ તોડી ફોડી નાખવું, આ બધામાં આઈપીસીની ધારા જે છે, કારણ કે નોન બેલેબલ ઓફેન્સ થઈ શકે. આ તો કાઠિયાવાડમાં તમે જાણો છો કે જસદણની અંદર પાટીદાર કન્યા છાત્રાલયમાં ગેંગરેપ થાય છે, એફઆઈઆર નોંધાતી નથી અને લડીએ છે ને પછી એફઆઈઆર થાય છે. અમરેલીની અંદર પાયલ ગોટી, બરાબર છે, આખો પ્રસંગ થયો, એને રાત્રે પકડી, સરઘસ કાઢ્યું, મારી, આજ સુધી એફઆઈઆર થઈ નથી, બરાબર છે. અને આ ત્રીજો પ્રસંગ કે એમાં એફઆઈઆર થતી નથી. એટલે સવાલ એટલું જ છે કે પોલીસની સામે પગલાં લેવા પડે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહમંત્રી એ આપણા માનનીય મુખ્યમંત્રી પટેલ સાહેબ છે, એ લોકોએ હવે આ પ્રશ્ન ધ્યાન પર લેવો પડે કે તમે આ પ્રકારના મોટા પ્રસંગોની અંદર, માણસો મોટા હોય કે નાના હોય, કાયદો સમાન છે, તમે આ એફઆઈઆરો નથી નોંધતા, એ વ્યાજબી નથી. અને આ એફઆઈઆર નહીં નોંધી અને તમે કાયદાનું પાલન નથી કરતા, કાયદાનું ઉલ્લંઘન કરનાર પોલીસને પ્રોત્સાહન ના આપો. અને અહીંયા તો બહુ સ્પષ્ટ છે કે કોઈક સામાન્ય માણસ હોત તો એફઆઈઆર નોંધાઈ ગઈ હોત, પણ ભગવાનસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામજીભાઈ કાનજીભાઈ ચૌહાણ એ રાજપૂત સમાજના છે, ઉજળા સમાજના છે, પૈસા ટકે સુખી છે, રાજકીય રીતે પહોંચી વળેલા છે અને જે રીતે જીપ ઉપાડી ગયા એટલે એમની શારીરિક તાકાત અને એ તાકાત ભેગી કરવાના પણ માધ્યમો એમની પાસે છે, એટલે એમની સામે એફઆઈઆર નોંધાતી નથી. એટલે કાયદો સર્વને માટે સમાન છે અને કાયદો સર્વને માટે સમાન ધોરણે લાગુ કરવામાં આવે એ ભારતના બંધારણની કલમ 14 એવું કહે છે. અહીંયા ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણને માટે કાયદો સમાન નથી, અસમાન છે અને કાયદાનું દરેક માટે સમાનતાથી પાલન કરવામાં આવે
એ પીઆઈ ચૌધરી કરી રહ્યા નથી. મેઘરજ જે છે એ તમે કીધું કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, એનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ શું છે જે આરોપી છે? ઘણી બધી એફઆઈઆરો છે. હા, અને મારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે 2-3 અઠવાડિયા પહેલાં જ જેલમાંથી છૂટીને આવ્યા છે. પણ હું મેઘરજભાઈની સામે અત્યારે એફઆઈઆર નથી. ભલે એમણે કથિત રીતે મારા અસીલના કહેવા પ્રમાણે ગુનો કર્યો હશે, હું એમના રેકોર્ડ પર કે હું એમના ચારિત્ર પર ટીકા ટિપ્પણી નથી કરતો, અને આ સ્તરે મારે ન કરવી જોઈએ. પણ એ હિસ્ટ્રી શીટર છે, બરાબર છે, એ તો પોલીસે સ્વીકાર કર્યો છે, અને એટલે જ કહેતા હતા કે તમે મેઘરજસિંહની સામે ફરિયાદ નોંધાવો તો એફઆઈઆર નોંધીશું, બરાબર છે, કારણ કે એ તો જાણીતો હિસ્ટ્રી શીટર છે. પણ બાકીના 3ની સામે તમે ના કરો, પાછી લઈ લો. અને પીઆઈ ચૌધરીએ આ વારે વારે કહ્યું અને કહેવડાયું એટલે એની સામે નોંધાવવું જોઈએ. હવે અમે પીઆઈ ચૌધરી, બરાબર છે, અને સનાથલના પીએસઆઈ અને બાકીના જે બધા રાઇટરો છે એની સામે પણ અમે એફઆઈઆર નોંધાવીશું. તમને લાગે છે કે આ લોકો વગવાળા છે એટલા માટે થઈ અને પોલિટિકલ કોન્ટેક્ટને એટલે જ પોલીસ એફઆઈઆર નથી લઈ રહી દેવાયત ખબરની? આ દેશની અંદર ભારતનું બંધારણ એવું કહે છે કે જ્ઞાતિના આધારે, જાતિના આધારે, બરાબર છે, અસમાનતા ન થવી જોઈએ. એટલે ભારતનું બંધારણ જ એવું કહે છે કે આ દેશની અંદર જ્ઞાતિ પ્રથા અને વર્ગ વ્યવસ્થા, ક્લાસ સિસ્ટમ છે, એના કારણે સુખી લોકો અને ઉજળા સમાજના લોકો એની સામે જો તાકાતવાર હોય તો એફઆઈઆર થવાની શક્યતા ઓછી છે. અને આની અંદર પણ આ જ છે, એના સિવાય બીજું છે શું? જે પ્રમાણે તેમના દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે દેવાયત ખબરની ગાડી ક્યાં છે, કેમ દેવાયત ખબરની ફરિયાદ લેવામાં નથી આવી. એટલું જ નહીં, આનંદ યાજ્ઞિક દ્વારા જે પ્રમાણે હવે હાઈકોર્ટમાં આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે, એને લઈને પણ હવે કદાચ આ વિવાદમાં કોઈક નવો વળાંક આવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.